ભાવનગરના મહુવામાં જે બગદાણા ધામને લઈને વિવાદ સામે આવ્યો હતો તેમાં એસઆઈટી ટીમ મહુવા કોર્ટમાં આવી પહોંચી. સાથે નવનીત બાલદિયા કેસમાં સરકારમાં રજૂઆત બાદ એસઆઈટીની રચના કરવામાં આવી હતી. તેમાં ધારી મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવીની આગેવાની હેઠળ ટીમ કામ કરશે. તેમાં 8 આરોપીઓના વધુ રિમાન્ડ માટેની એસઆઈટીએ માંગ કરી છે, જેમાં કોર્ટે વધુ 3 દિવસના 8 આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા છે. બગદાણામાં નવનીત બાલદિયા પર હુમલાનો મામલો, આરોપીઓના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. મહુવાની કોર્ટે વધુ 3 દિવસના રિમાન્ડ આપ્યા છે. ખાસ ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે. એએસપી જયવીર ગઢવીની આગેવાનીમાં એસઆઈટીની રચના કરાઈ છે. સરકારમાં રજૂઆત બાદ એસઆઈટીની રચના કરવામાં આવી હતી. કોર્ટે આરોપીઓના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તે હાલ વિગતો સામે આવી છે. આરોપીઓના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહુવાની કોર્ટે વધુ 3 દિવસના રિમાન્ડ આપ્યા છે. ખાસ ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે આ મામલે. કે આવનારા સમયમાં હજુ વધુ ખુલાસા થાય તેવી પણ શક્યતાઓ છે. વધુ વિગતો મેળવીએ. સંવાદદાતા સની ગોસ્વામી ફોનલાઈન પર જોડાયા છે. સની, નવનીત બાલદિયા કેસમાં એસઆઈટી ટીમે રિમાન્ડ માંગ્યા. કોર્ટમાં 3 દિવસના રિમાન્ડ આરોપીઓના મંજૂર કર્યા છે. કોર્ટે શું અપડેટ આ મામલે? નિકુંજ, આજે નવનીત બાલદિયા કેસમાં 8 આરોપીઓના રિમાન્ડ ફરી માંગવામાં આવ્યા હતા એસઆઈટી ટીમ દ્વારા, અને 8 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે અને આગળની તપાસ ચાલુ કરી છે. આગળની તપાસમાં રિમાન્ડ માંગીને પૂછવામાં આવશે અને બધી માહિતી લેવામાં આવશે કે કયા કયા પ્રકારની જે ક્ષતિ રહી ગઈ છે તે ક્ષતિને પૂરી કરવામાં આવશે. ચોક્કસથી સની, આભાર જાણકારી આપવા બદલ.